દોસ્તો આ છે કાશ્મીરનું ગુલમર્ગ. ગુલમર્ગનું આ ફેઝ 1 કહેવામાં આવે છે. અહીંયા ચારેય બાજુ તમે જોઈ શકો છો સ્નો છે, બરફ છે, લોકો મજા લઈ રહ્યા છે. અહીંયા નીચે બરફ છે, બધી જગ્યાએ બરફ છે. આજે એટમોસ્ફિયર મજાનું છે. એપ્રિલ મહિનો છે 2024 અને મજાની વાતાવરણ છે. જુઓ તમે કાશ્મીરની આ રોનક છે, રંગત છે. આ જ કાશ્મીરનો સાચો શણગાર છે. ચારેય બાજુ બરફ છે. જુઓ જોઈ શકો છો અહીંયા બરફ કેટલો બધો છે. કેટલા બધા લોકો મજા લઈ રહ્યા છે. અહીંયા એક જગ્યાએ બરફ છવાયેલો છે આખા પહાડો ઉપર. આ જ સાચું ગુલમર્ગ, આ જ સાચું કાશ્મીર, આ જ સાચો કાશ્મીરનો શણગાર. એની જ મોજ છે. આઈ લવ કાશ્મીર. મજા છે દોસ્તો. અહીંયાથી ઉતરવાનું જરા અઘરું છે. જોવા નીચેના સ્ટેપ્સ, મારા ફૂટ સ્ટેપ્સ, જરાક બરફ ઊંડો છે. એક 1.5-2 ફૂટ ઊંડો બરફ છે અહીંયા. અને અહીંયા તમારે ગમ શૂઝ પહેરવા પડે અને સાથે તમારે જેકેટ્સ પણ પહેરવા પડે તો તમને અહીંયા મજા પડે. ઠંડી બહુ નથી. એવું કહેવાય છે કે બરફમાં બહુ ઠંડી લાગે નહીં આમ તો, પણ મજા પડે એવી ઠંડી છે કે ગ્લોવ્સ બોઝ પહેરવાની જરૂર પડતી નથી હાથની અંદર. જુઓ તમે, મેં નથી પહેરેલા, પણ એટમોસ્ફિયર અદ્ભુત છે, મજાનું છે દોસ્તો. આજ સાચો નજારો છે કાશ્મીરનો. સી આપ જોઈ શકો છો, બધા મજા પડી જાય એવું છે. હજુ આગળ પણ હું તમને બીજી વધારે મોજ કરાવીશ. થોડુંક બ્રિધિંગ પ્રોબ્લેમ થાય પણ બહુ વાંધો નથી આવતો. અહીંયા 80 વર્ષના લોકો પણ 90 વર્ષના લોકો પણ અહીંયા આવે છે આની મજા લેવા માટે. જુઓ ફરીથી અદ્ભુત જગ્યા. અહીંયા રોપવેની વ્યવસ્થા છે. રોપવેથી તમે સીધા ગુલમર્ગ ઉપર આવી શકો આરામથી. તમારે એડવાન્સમાં એનું ઓનલાઈન બુકિંગ કરાવવાનું હોય છે અને બુકિંગ કરાવો એટલે તમે અહીંયા સુધી પહોંચી શકો. ગવર્મેન્ટ થ્રુ બુકિંગ થતું હોય છે. જો અંબી આ લપસી પડ્યો, જો તમે ધ્યાન ના રાખો તો લપસી પણ પડો, પણ વાગે નહીં કારણ કે નીચે બરફ હોય એટલે મજા પડે. એન્જોય કરો. મળીએ. એન્જોય. આઈ લવ કાશ્મીર.